પણ આપણી ચર્ચા આગળ વધારીએ એ પહેલા સૌથી પહેલા તો હું ગુજરાત સાયન્સ સિટીનો ખૂબ ખૂબ આભારી છું. ખાસ કરીને ડાયરેક્ટર સાહેબ શ્રી વોરા સાહેબ, મુકેશભાઈ, એ તમામનો આભારી છું કે એમણે મને આપની સાથે થોટ્સ એક્સચેન્જ કરવાની તક આપી. અને એક વાતનો આનંદ પણ છે કે કોરોના જેવી મહામારી પણ જ્ઞાનનો પ્રવાહ અવિરત રહે એટલા માટે સાયન્સ સિટી પોતાનું કાર્ય ચાલુ રાખે છે. અને એટલા માટે સાયન્સ સિટીને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આ પરિસ્થિતિમાં પણ એક જ્ઞાનની પ્રવૃત્તિ કન્ટિન્યુઅસ છે. ભલે આપણે બધા આપણા ઘરે છીએ, આપણા વર્ક પ્લેસ ઉપર છીએ, અને છતાં પણ આપણે થોટ એક્સચેન્જ કરી શકીએ છીએ, વિચારો એક્સચેન્જ કરી શકીએ છીએ, વાતો એક્સચેન્જ કરી શકીએ છીએ, થેન્ક્સ ટુ ટેકનોલોજી એઝ વેલ. આ જે આખી ટેકનોલોજી છે એનો બેઝ પણ ઇલેક્ટ્રોનિક્સ છે. ઇલેક્ટ્રોનિક્સ જો ન હોત તો આપણે આ પરિસ્થિતિની અંદર મળી પણ ન શક્યા હોત, વાતચીત પણ ન કરી શક્યા હોત, અને જે કંઈ પણ મારે તમારા સુધી પહોંચાડવું છે એ પહોંચાડી પણ ન શક્યા. ગયા વર્ષે આપણે 2 દિવસનો ખૂબ જ સરસ વર્કશોપ કરેલો અને 2 દિવસ સુધી ઘણા બધા વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીની અંદર જ ખૂબ આનંદ કરેલો. ત્યારે એકબીજાની સાથે ફિઝિકલ કોન્ટેક્ટથી આપણે વર્કશોપ કરેલો હતો. એટલે ત્યાં ઘણી બધી વસ્તુ નજીકથી જોઈ શકાતી હતી, ઘણી બધી વસ્તુને સ્પર્શી શકાતી. આજે કદાચ આપણે ઘણી બધી વસ્તુને જોઈ શકશું પણ કદાચ સ્પર્શી નહીં શકો. પણ એના માટે પણ મેં આખી જે તૈયારી કરી છે, જે આખું પ્રેઝન્ટેશન બનાવેલું છે, એ રીતનું બનાવેલું છે કે તમે ભલે એ વસ્તુઓને સ્પર્શી ન શકો પણ છતાં પણ તમને એ વસ્તુ વિશેની મહત્તમ માહિતી મળે. તો હવે આપણે આપણા પ્રેઝન્ટેશન તરફ આગળ વધીએ. મિત્રો, સૌથી પહેલા તો આજે આપણે જે ચર્ચા કરવાના છીએ છે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ. એટલે હવે તમને બધાને મારી સ્લાઇડ દેખાતી હશે. અને ખાસ કરીને આપણે એની અંદર પણ આગળ વધવાના છે ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ. હવે મિત્રો, પહેલા તો હમણાં જ જે મેં વાત કરી કે આ ટેકનોલોજી જે છે જેનાથી આપણે મળીએ છીએ એ પણ ઇલેક્ટ્રોનિક્સને આભારી છે. ખાસ કરીને આપણા દેશની અંદર જે ઇલેક્ટ્રોનિક્સ વિશેની જે લેવલ છે, આપણા વિદ્યાર્થીઓ, આપણા એક્સપર્ટ્સ જે કંઈ પણ લેવલ ધરાવે છે એના વિશે થોડીક પહેલા તો એક રૂપરેખા તમને આપી દઉં કે ઇલેક્ટ્રોનિક્સની જો વાત કરીએ આપણે તો મોટા ભાગની વસ્તુઓ જે અત્યારે આપણે વાપરીએ છીએ, પછી આપણો મોબાઈલ ફોન હોય, આપણું લેપટોપ હોય, આપણે યુઝ કરતા ઘણા બધા ઇક્વિપમેન્ટ જેમ કે પ્રિન્ટર છે, કોમ્પ્યુટર છે, આવા ઘણા બધા સાધનો છે, એ જે કંઈ પણ વાપરીએ છીએ એમાંની મોટા ભાગની જે પ્રોડક્ટ્સ છે એ બધી હાલ વિદેશમાં તૈયાર થાય છે. અને વિદેશથી ઘણી બધી વસ્તુઓ આપણે આયાત કરવી પડે છે. આ આયાત કરવાને કારણે એનો ખર્ચો પણ વધી જાય છે. અને એટલા માટે આપણા પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે 2014માં આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે પ્રથમ વખત વડાપ્રધાન બન્યા ત્યારે 15 ઓગસ્ટે તેમણે ત્યારે એમણે એ પણ કહેલું હતું કે આપણા દેશની અંદર જે આપણે સૌથી વધુ ખર્ચ કરીએ છીએ એ પેટ્રોલ અને ડીઝલ પાછળ કરીએ છીએ, અને બીજા નંબરનો જે ખર્ચ આપણે કરીએ છીએ એ ખર્ચ આપણે કરીએ છીએ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ પાછળ. અને એટલા માટે આજે જ્યારે આપણા વડાપ્રધાનશ્રીએ આપણને આત્મનિર્ભરની વાત કરી છે ત્યારે એની અંદર પણ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે આત્મનિર્ભર થવું અત્યંત જરૂરી થઈ ગયું છે. અને એ દિશામાં આગળ વધવું અને એના માટે સરકાર નવી નવી પોલિસીઓ પણ બનાવે છે, ઇલેક્ટ્રોનિક પોલિસી પણ આવી છે, અને ઘણી બધી વસ્તુઓ સરકાર પણ પૂરી પાડવાની છે. એ સંદર્ભે હવે તમારા બધાના ભવિષ્ય માટે ઇલેક્ટ્રોનિક્સ દિશામાં આગળ વધવું જરૂરી થઈ ગયું છે, કારણ કે દેશની જરૂરિયાત છે. તો આપણે આગળ વધીએ અને આ જે હાઈ એન્ડ ઇલેક્ટ્રોનિક્સની આપણે જે વાત કરીએ છીએ કે જ્યાં મોબાઈલ, લેપટોપ્સ અને ઇટ ઇઝ હાઈ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, અને એ શીખતા પહેલા એના ઉપર એક્સપર્ટાઇઝ લેતા પહેલા જે ગ્રાસરૂટનું નોલેજ છે, પાયાનું શિક્ષણ જેને કહેવાય, કે વિદ્યાર્થીની પાસે પાયાની માહિતી કઈ કઈ હોવી જોઈએ. કે જ્યારે ભણવાની શરૂઆત કરે, ઇલેક્ટ્રોનિક્સ ભણવાની શરૂઆત કરે તો એને શું શું શીખવું પડે, શું શું કરવું પડે. આમાંની ઘણી બધી વસ્તુઓ તમે ભણતા પણ હશો, એજ્યુકેશનમાં પણ ઘણી બધી વસ્તુઓ આવતી હશે.
એ જ બધી વસ્તુઓ અહીંયા તમને વન બાય વન આપણે એક્સપ્લેન કરવાના છીએ. હવે મિત્રો, ખાસ તો તમે જે અત્યારે અભ્યાસ કરો છો એમાં તમે સ્કૂલમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ હશે, અમુક કોલેજમાં હશે, અમુક આગળ પણ હશે, પણ હું છેક નીચેથી શરૂ કરું છું કે જે વિદ્યાર્થીઓ અત્યારે સ્કૂલ લેવલે જે અભ્યાસ કરે છે, તો એ લોકો જ્યારે ધીમે ધીમે આગળ વધતા 10મું ધોરણ પાસ કરશે એટલે 10મા પછી એમની પાસે 3 ઓપ્શન આવવાના છે. એ 3 ઓપ્શનની અંદર છે સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ. એટલે મિત્રો આપણે 3માંથી કોઈ એક ફેકલ્ટી પસંદ કરવાની છે કે તમારે સાયન્સમાં આગળ વધવું છે, તમારે કોમર્સમાં આગળ વધવું છે કે તમારે આર્ટ્સમાં આગળ વધવું છે. મિત્રો અહીંયા કોમર્સ અને આર્ટ્સની બહુ ચર્ચા હું નહીં કરું, પણ આપણે જે ઇલેક્ટ્રોનિક્સ ઉપર વાત કરવાની છે, ઓફકોર્સ ઇટ ઇઝ અંડર ધ રૂફ ઓફ સાયન્સ. એટલે જો તમે 10મું ધોરણ પાસ કર્યા પછી વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધશો તો તમે આ દિશામાં આગળ વધી શકશો. એટલે તમારે જે સિલેક્ટ કરવું પડે એ જે સાયન્સ સ્ટ્રીમ સિલેક્ટ કરવું પડે. હવે જે સાયન્સ સ્ટ્રીમ તમે જ્યારે પસંદ કરો છો ત્યારે એની અંદર ઘણી બધી વસ્તુઓ ભણવામાં ઓપ્શન્સ મળતા હોય છે. એમાં એક જે મોટા ભાગના વિદ્યાર્થીઓની જે પસંદગી હોય છે એ છે મેડિકલ એન્ડ પેરામેડિકલ. એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ 12માની અંદર ખૂબ જ સારા પર્સન્ટેજ માર્ક્સ લઈ અને એ લોકો મેડિકલ ક્ષેત્રે જવાનું પસંદ કરતા હોય છે. અત્યારે જે કોરોનાની મહામારી છે એમાં પણ જે મેડિકલના આપણા સોલ્જર્સ છે, આપણા સિપાહીઓ જે છે, એને કારણે જ અત્યારે આપણે સૌ આપણા મેડિકલના કોરોના વોરિયર્સને પણ સલામ કરીએ છીએ. અહીંયા પણ હું એ લોકોને યાદ ચોક્કસ કરીશ કે જે આપણા કોરોના વોરિયર્સ છે એ પણ આ બધા મેડિકલ અને પેરામેડિકલ ફિલ્ડના માણસો છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રે પણ પસંદગી ઉતારતા હોય છે. અને મેડિકલની અંદર પણ ઇલેક્ટ્રોનિક્સનો ખૂબ જ ઉપયોગ થાય છે. જેવી કે એના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેને બાયોમેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણે કહીએ છીએ, જે જુદા જુદા વેન્ટિલેટર્સ છે કે બીજા ઘણા બધા જે ઇસીજી મશીન છે, આ બધું જ ઇલેક્ટ્રોનિક્સ છે. એટલે અત્યારે કોઈ પણ ફિલ્ડ ઇલેક્ટ્રોનિક્સથી અછૂતું નથી. દરેક જગ્યાએ ઇલેક્ટ્રોનિક્સે પોતાની ઉપયોગિતા સાબિત કરી દીધી છે. એ ઉપરાંત મેડિકલ સિવાયના જે ક્ષેત્રો છે એની અંદર પણ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી છે, સાયન્સ છે, આ સિવાય પણ ઘણા બધા બીજા કોર્સિસ અવેલેબલ હોય છે, જેમ કે હોટલ મેનેજમેન્ટ, ફેશન ડિઝાઇનિંગ, મીડિયાના ઘણા બધા કોર્સિસ છે. એટલે આવા ઘણા બધા ઓપ્શન્સ તમારી પાસે હોય છે. તમારે એમાંથી જો તમે સાયન્સ અથવા તો એન્જિનિયરિંગ સાઇડ પસંદ કરો તો તમે આગળ ઇલેક્ટ્રોનિક્સની દિશામાં આગળ વધશો. હા, તમામ ફિલ્ડની અંદર ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ તો થાય જ છે અને ઇલેક્ટ્રોનિક્સ એક્સપર્ટ્સની જરૂર દરેક ફિલ્ડમાં આજે ઊભી તો થઈ જ છે. હવે આપણે જો અત્યારના કરંટ સાયન્સની વાત કરીએ તો અત્યારે હાલ જે તમારે આગળ નિર્ણય કરીને જે બ્રાન્ચમાં જવાનું થશે તો એની અંદર મુખ્યત્વે 4 ભાગ પડે છે વિજ્ઞાન. પહેલો ભાગ છે ફિઝિકલ સાયન્સીસ, બીજો ભાગ છે કેમિકલ સાયન્સીસ, ત્રીજો ભાગ છે લાઈફ સાયન્સીસ અને ચોથો છે મેથેમેટિકલ સાયન્સીસ. મિત્રો, આ બધા વિષયો અત્યારે પણ તમારે ભણવામાં આવતા હશે. સ્કૂલ લેવલથી જ તમારે ફિઝિક્સ પણ ભણવાનું આવતું હશે, કેમિસ્ટ્રી પણ આવતું હશે અને જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી પણ આવતું હશે. ગણિતનો પણ એક આખો તમારે સબ્જેક્ટ ભણવાનો આવે છે. તમારું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનની અંદર ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી આ ત્રણેયનું કોમ્બિનેશન થાય છે. એટલે અત્યારથી તમને ગણિત અને વિજ્ઞાનનો સ્પર્શ તો થઈ જ જાય છે. એટલે અત્યારથી તમે આ બધા સબ્જેક્ટની સાથે તો આવી જ જાવ છો. પણ જ્યારે તમને જે કોઈ પણ વિષયની અંદર વધુ રુચિ પડતી હોય તો એ વિષયની અંદર તમે તમારી કેરિયર આગળ બનાવી શકો. હવે એની અંદર જે ફિઝિકલ સાયન્સીસ છે એના જે જુદા જુદા ભાગ પડે છે એ અલગ અલગ ભાગની આપણે વાત કરીએ તો એની અંદર જે ફિઝિક્સ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, એસ્ટ્રોનોમી એટલે કે અવકાશની વાત કરીએ છીએ, આકાશ દર્શનની ને જુદા જુદા ગ્રહોની ને ઉપગ્રહોની ને પછી મટીરિયલ સાયન્સ છે એટલે કે જુદી જુદી વસ્તુઓ જેમાં બનાવવાની વાત છે, એપ્લાઇડ ફિઝિક્સ છે એટલે કે ફિઝિક્સનો જે ઉપયોગ કરવાની વાત છે, જીઓ ફિઝિક્સ છે કે ભૂગર્ભની અંદર શું શું એક્ટિવિટી થાય છે, ભૂગર્ભની અંદર શું ભૌતિક વિજ્ઞાન રહેલું છે, બાયોફિઝિક્સ છે કે જે ફિઝિક્સ અને બાયોલોજી બંનેનું કોમ્બિનેશન છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઇન્સ્ટ્રુમેન્ટેશન, નેનો ટેકનોલોજી, એપ્લાઇડ, આવા તો ઘણા બધા વિષયો છે અને આવા ઘણા બધા વિષયો અત્યારે તમારે ભણવાના આવશે. એટલે એ જુદા જુદા વિષયો તમે અત્યારે આગળ તમે સિલેક્ટ કરી શકો. હવે એ ઉપરાંત જેને રસાયણમાં વધુ રસ હોય, રસાયણ શાસ્ત્રની અંદર પણ ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, ફિઝિકલ કેમિસ્ટ્રી, એનાલિટિકલ કેમિસ્ટ્રી આવી બધી બ્રાન્ચીસ પડતી હોય છે. બાયોલોજીની વાત કરીએ તો ત્યાં પણ માઇક્રોબાયોલોજી, ઝુઓલોજી, બોટની, બાયોટેકનોલોજી આવી જુદી જુદી બ્રાન્ચીસ હોય છે.
મેથેમેટિક્સની અંદર પણ આવી જ રીતે બધી જુદી જુદી બ્રાન્ચીસ હોય છે કે મેથેમેટિક્સ છે, સ્ટેટિસ્ટિક્સ છે, એપ્લાઇડ મેથેમેટિક્સ છે, આ બધી જુદી જુદી બ્રાન્ચીસ. એટલે તમારે આમાંથી જો ઇલેક્ટ્રોનિક્સમાં આગળ વધવું હોય તો ઓફકોર્સ તમારે ફિઝિકલ સાયન્સીસ તરફ આગળ વધવાનું થાય. હવે આપણે જ્યારે તમે ઇલેક્ટ્રોનિક્સને પસંદ કરો તો તમારે એની અંદર આ બધા હાઈ એન્ડ ઇલેક્ટ્રોનિક્સના ખાલી નામ આપ્યા છે. આનું ડિટેલ ચર્ચામાં આપણે જવાની કોઈ જરૂર નથી કે જેની અંદર તમે સોલિડ સ્ટેટ ફિઝિક્સ છે, કોમ્યુનિકેશન છે, કે જેની અંદર રડાર છે ને સેટેલાઇટ કોમ્યુનિકેશન છે, રોબોટિક્સ છે, આ બધું જ ઇલેક્ટ્રોનિક્સની અંદર આવી જાય છે. હવે આપણે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ તરફ આગળ વધીએ કે જે વિદ્યાર્થીઓનું જે લેવલ છે ને વિદ્યાર્થી માટે જે સમજણની જરૂર છે. તો જો ખરેખર આપણો જો સામસામે વર્કશોપ હોત તો આ બધી આ જે પ્રશ્નો તમારી સામે છે એની બહુ ડિટેલમાં આપણે ચર્ચા કરત. પણ અત્યારે આપણે ક્વેશ્ચન આન્સર્સ તો છેલ્લે રાખવાના છે. એટલે અત્યારે ચાલુ લેક્ચરે કદાચ હું તમને પ્રશ્નો નહીં પૂછી શકું ને તમે જવાબ પણ અત્યારે હાલ નહીં આપી શકો. પણ આપણે આ પ્રશ્નોની છણાવટ કરવી ખૂબ જ જરૂરી છે. એની અંદર સૌથી પહેલો પ્રશ્ન છે કે વોટ ઇઝ કરંટ? કરંટ એટલે શું? વોટ ઇઝ વોલ્ટેજ? વોટ ઇઝ રેઝિસ્ટન્સ? વોટ ઇઝ એસી એન્ડ ડીસી? આ બધા એના બેઝિક પ્રશ્નો છે કે જે તમારા મગજની અંદર થતા હશે, તમારે ભણવામાં પણ આવતું હશે. તમારામાંના ઘણા બધા વિદ્યાર્થીઓ ભણી ગયા હશે અને ઘણાને કદાચ ભણવાનું બાકી હશે. તો આ બધી વસ્તુની આપણે થોડીક ડિટેલમાં આજે ચર્ચા કરીશું અને એનાથી પછી આપણે આગળની જર્ની આપણી શરૂ કરીશું. તો સૌથી પહેલા વાત કરીએ કરંટની. કે કરંટ કોને કહીએ? આપણે ઘણી બધી વખત તમે સાંભળતા હશો કે ભાઈ આને કરંટ લાગી ગયો, કે કરંટ એટલે શું? તો કરંટ જે છે એને આપણે ગુજરાતીમાં વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. હવે વિદ્યુત પ્રવાહ એ શું છે? તો વિદ્યુત પ્રવાહ એ બીજું કંઈ જ નથી પણ જે ઇલેક્ટ્રોન ગતિ કરે તો તમને જે કંઈ પણ એનું પરિણામ મળે એને કરંટ કહેવાય. એટલે જ્યારે પણ ઇલેક્ટ્રોન ગતિમાં છે તો એમ કહી શકો કે કરંટ વહે છે. હવે કરંટ ક્યાં વહે? તો કરંટ ઇલેક્ટ્રોન છે ગમે ત્યાં ગતિ તો કરી શકશે નહીં. ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટે એક ચોક્કસ માધ્યમ છે. એ માધ્યમ કયું? તો એ માધ્યમ છે જે હોય એને આપણે વાહક માધ્યમ, અને એની અંદર ખાસ કરીને મેટલ્સ જેમ કે લોખંડ છે કે સોનું છે કે ચાંદી છે કે કોપર છે, ધીસ ઓલ આર મેટલ્સ. અને એની અંદરથી કરંટ પસાર થાય. એટલે તમે ઘરમાં પણ જોયું હશે કે તમારા ઘરમાં જે બધા જ વાયરો છે એ મોટા ભાગના કોપરના વાયરો હશે અથવા તો એલ્યુમિનિયમના વાયરો હશે. અને એ રાખવાનું ખાસ કારણ એ કે એમાંથી પ્રવાહ ખૂબ જ સરળતાથી પસાર થઈ શકે. પ્રવાહ પસાર થઈ શકે એનો મતલબ શું? કે ઘણા બધા ઇલેક્ટ્રોન એમાંથી પસાર થઈ શકે. હવે ઇલેક્ટ્રોન પસાર થઈ શકે તો ઇલેક્ટ્રોન એમને થોડો પસાર થાય. કોઈ પણ વસ્તુને જો તમારે ગતિ કરાવવી હોય તો બહુ જ સ્વાભાવિક છે કે એના માટે તમારે એને બળ પણ આપવું પડે. તમારે એક સામાન્ય ખુરશી પણ ખસેડવી હોય તો તમારે ખુરશીને ધક્કો મારવો પડે, તમારે એને બળ આપવું પડે. એટલે બળ વગર કોઈ વસ્તુ ખસતી નથી. એવી જ રીતે ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોનને પણ જ્યારે તમારે ખસેડવા હોય તો તમારે એને પણ બળ આપવું પડે. એ બળનું શું નામ? તો જેને કહેવાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા તો EMF. અને એ શું છે? તો એ તમે સમજી શકો કે ઇટ ઇઝ અ વોલ્ટેજ. એટલે જ્યારે તમે વોલ્ટેજ આપો ત્યારે કરંટ મળે. જો વોલ્ટેજ ન હોય તો કરંટ પણ હોય નહીં. એટલે ઇલેક્ટ્રોનને જો તમારે દોડાવવો હોય તો એને દોડાવવા માટે તમારે બળ આપવું પડે અને એ બળ એટલે વોલ્ટેજ. તો આ બહુ જ સાદી સમજૂતી તમને કરંટ અને વોલ્ટેજની. હવે આગળ વાત કરીએ કે રેઝિસ્ટન્સ. હવે રેઝિસ્ટન્સ એટલે શું? તો રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ. કોઈ પણ વસ્તુ તમે ધારો કે ભણો છો તો તમારા ભણવાની અંદર અત્યારે કોરોનાનો અવરોધ આવ્યો છે અને એને કારણે અત્યારે તમારી સ્કૂલો બંધ થઈ ગઈ છે, તમારું એજ્યુકેશન સ્ટોપ થઈ ગયું છે, છતાં પણ જ્ઞાનનો પ્રવાહ આવી ચાલુ છે. આપણે આઈટીના માધ્યમથી પણ જ્ઞાનને આગળ વધારતા રહીએ છીએ. એટલે આ જે આવ્યો એને અવરોધ. જે કોઈ પણ સ્મૂથ પ્રોસેસ હોય એની અંદર જ્યારે પણ હર્ડલ આવે તો એને આપણે સાદી ભાષામાં અવરોધ અથવા તો રેઝિસ્ટન્સ કહીએ. તો અહીંયા ઇલેક્ટ્રોનિક્સની અંદર આપણે રેઝિસ્ટન્સ કોને કહીએ છીએ? તો જ્યારે પણ ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો એ ઇલેક્ટ્રોનની ગતિ કરતા કરતા જ્યારે એને અવરોધવામાં આવે તો એને ઇલેક્ટ્રોનિક્સનો અવરોધ કહેવાય. એટલે આપણા માટે જે કન્સર્ન છે અત્યારે આ અવરોધ જે છે એ અવરોધ કયો છે? તો જ્યારે પણ ઇલેક્ટ્રોન ગતિ કરે છે ત્યારે એક ઇલેક્ટ્રોનની અંદર જે અવરોધ પેદા કરીએ કે જેથી એને તમે બળ આપ્યું છે, એને મૂવમેન્ટ કરવા માટે વોલ્ટેજ છે પણ છતાં પણ પ્રવાહ ઓછો વહે છે, એટલે એને આપણે રેઝિસ્ટન્સ કહીશું. એટલે વોલ્ટેજ અને કરંટ એ બે નો કંટ્રોલ કોણ કરશે? એ બંનેનો સંબંધ નક્કી કોણ કરશે? તો અવરોધ, રેઝિસ્ટન્સ એ બંનેનો
સંબંધ નક્કી કરશે. હવે જ્યારે પણ ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો ગતિ બે ટાઈપની, જેમ કે અમુક ગતિ એવી હોય કે સવારે આપણે સ્કૂલે જઈએ ને સાંજે પાછા આવી જઈએ, પાછા બીજે દિવસ સ્કૂલે જઈએ પાછા આવી જઈએ, તો એને કહેવાય રોજની ઓલ્ટરનેટિવ ગતિ. એટલે જાઓ છો પાછા આવે, એટલે ઇલેક્ટ્રોન જાય પાછો આવે, જાય પાછો આવે, એટલે કે બે બાજુ જાય પણ ખરો અને પાછો પણ આવે. એટલે એવા જે વોલ્ટેજ તમે જે આપો છો અને એને કારણે જે કરંટ મળે છે એને કહેવાય ઓલ્ટરનેટિંગ કરંટ, એટલે કે એસી. અને અમુક એવી ગતિ હોય કે તમે શિફ્ટ થઈ ગયા, પતી ગયું, ધારો કે એક ગામમાંથી બીજા ગામમાં ટ્રાન્સફર થઈ એટલે તમે શિફ્ટ થઈ ગયા, પછી પાછા આવવાનો પ્રશ્ન નથી, ત્યારે એને કહેવાય ડીસી, ડાયરેક્ટ કરંટ. એટલે કે માત્ર એક જ દિશામાં જે ગતિ કરે એને કહેવાય ડાયરેક્ટ કરંટ. એટલે એક છે ઓલ્ટરનેટિંગ કરંટ અને બીજો છે ડાયરેક્ટ કરંટ. અને એના ઉપરથી જ આપણે સામાન્ય રીતે બે વોલ્ટેજ પણ આપે કે એક એસી વોલ્ટેજ અને ડીસી વોલ્ટેજ. ખરેખર એસી વોલ્ટેજ આપણે બોલીએ છીએ પણ એને પણ યોગ્ય રીતે જો કેવું હોય તો ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ અને ડાયરેક્ટ વોલ્ટેજ આવું વાપરવું પડે. પણ એસી ને ડીસી એક પ્રચલિત શબ્દ થઈ ગયા છે એટલે આપણે એસી વોલ્ટેજ અને ડીસી વોલ્ટેજ જ વ્યવહારિક રીતે વાપરીએ છીએ. એટલે આ ચાર જે મુખ્ય વસ્તુઓ છે, કરંટ, વોલ્ટેજ, રેઝિસ્ટન્સ અને વોલ્ટેજ જે છે એના પણ બે ભાગ પડે છે, એસી અને ડીસી. અને વોલ્ટેજના બે ભાગ પડે એટલે સ્વાભાવિક છે કે કરંટના પણ બે ભાગ પડે, એક ઓલ્ટરનેટિંગ કરંટ અને એક ડાયરેક્ટ કરંટ. એટલે આ થઈ એની બેઝિક સમજૂતી. હવે એ બેઝિક સમજૂતી ઉપરથી આપણે આગળ સમજીશું અને આગળ જે જુદી જુદી સર્કિટો આવશે એ સર્કિટમાં પણ આપણે આનો ઉપયોગ કરીશું. હવે આ જે મેં તમને વાત કરી હમણાં ચારે ચાર જે સાદી ભાષામાં તમને સમજાવ્યા, આ એના ટેકનિકલ જવાબો છે. ટેકનિકલ જવાબો ધારો કે તમારે ક્યાંક લખવાનું થાય કે ભાઈ વોટ ઇઝ કરંટ, તો તમે લખી શકો કે ફ્લો ઓફ ઇલેક્ટ્રિસિટી વિચ રિઝલ્ટ ફ્રોમ ધી ઓર્ડર ડાયરેક્શનલ મૂવમેન્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી ચાર્જ પાર્ટિકલ્સ. એટલે કે જે ચાર્જ પાર્ટિકલ એટલે કે જે ઇલેક્ટ્રોન છે કે બીજા કોઈ આયન છે, જ્યારે પણ એની મૂવમેન્ટ થાય છે ત્યારે તમને કરંટ મળે છે. એટલે મૂવમેન્ટ ઓફ ચાર્જ પાર્ટિકલ મીન્સ કરંટ. એવી જ રીતે વોલ્ટેજ શું છે? સો એન ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઓર પોટેન્શિયલ ડિફરન્સ એક્સપ્રેસ્ડ ઇન વોલ્ટેજ. એટલે એ જે વોલ્ટેજ છે એને એક જાતનો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવાય છે. અને રેઝિસ્ટન્સ એટલે શું? રિફ્યુઝલ ટુ એક્સેપ્ટ ઓર કમ્પ્લાય વિથ સમથિંગ. એટલે કોઈક વસ્તુનો વિરોધ કરવો એને આપણે અવરોધ કહીએ છીએ. એટલે આ ટેકનિકલ ભાષામાં એના જવાબો આપેલા છે કે વોટ ઇઝ કરંટ, વોટ ઇઝ વોલ્ટેજ, વોટ ઇઝ રેઝિસ્ટન્સ અને વોટ ઇઝ એસી એન્ડ ડીસી. એટલે જે મેં તમને એસી અને ડીસી ની વાત કરી એના પર ટેકનિકલ જવાબ શું છે? ઇલેક્ટ્રિસિટી ફ્લોઝ ઇન ટુ વેઝ, either in alternating current or in a direct current. So this is the current. Electricity or current is nothing but the movement of electrons through the conductor like a wire. એટલે વાયરની અંદરથી જ્યારે ઇલેક્ટ્રોન પસાર થાય ત્યારે તમે એને કરંટ કહો છો. The difference between AC and DC lines is in the direction in which the electron flows. એટલે ઇલેક્ટ્રોન એસી અને ડીસી માં ફેર શું છે? તો એસી અને ડીસી ની અંદર જે ઇલેક્ટ્રોનની ગતિની દિશા છે એ બદલાતી હોય છે. હવે અહીંયા આ જે બધા મેં તો તમને આ થિયોરિટિકલ વાત કરી કે આપણે રેઝિસ્ટર કહેવાય ને કેપેસિટર કહેવાય, અહીંયા તમને આ ચિત્ર રૂપે બતાવ્યા છે કે રેઝિસ્ટર એટલે શું. ધારો કે તમારી સામે ચાર વસ્તુ પડી છે તો તમને ખબર તો હોવી જોઈએ ને કે ભાઈ આ રેઝિસ્ટર છે. આ તમને ક્યારે ખબર પડે? કે જો તમે એનો ઉપયોગ કર્યો. કમનસીબે આપણા દેશની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ જ ભણી જાય છે પણ પ્રેક્ટિકલ ટચ જેટલો જોઈએ એટલો એમને મળતો નથી. અને એને કારણે હું હંમેશા પ્રેક્ટિકલ ટચ આપવાનો પ્રયત્ન કરું છું. અને આજના લેક્ચરમાં પણ વર્કશોપ જે છે એના માટે જ હોય છે કે વર્કશોપની અંદર તમને એનો પ્રેક્ટિકલ ટચ મળે. તમે દરેક વસ્તુને જુઓ, સ્પર્શો, એના સાથે કામ કરો અને લેબોરેટરી વર્ક કરો. પણ અહીંયા લેબોરેટરી વર્ક આપણા માટે શક્ય નથી. પણ અહીંયા એના માટે મેં તમારા આ બધા ફોટોગ્રાફ્સ પણ બતાવ્યા છે. અને ફોટોગ્રાફ સાથે સાથે હું તમને થોડા સમય પછી જે તમે ફોટોગ્રાફ જોશો પછી મારી પાસે અહીંયા તમામ કોમ્પોનન્ટ્સ પણ છે. એટલે તમે કેમેરામાં એ કોમ્પોનન્ટ્સ પણ જોઈ શકશો કે ખરેખર કોમ્પોનન્ટ કેવા હોય. હા, તમે એને કદાચ અત્યારે સ્પર્શી નહીં શકો પણ તમે જોઈ ચોક્કસ શકશો. એટલે આ જે તમારી સામે જે ચિત્ર છે એ જુદા જુદા રેઝિસ્ટર્સ છે. એટલે જ્યારે પણ તમારે કરંટને અવરોધવાની જરૂર પડે ત્યારે આ અવરોધનો તમે ઉપયોગ કરી શકો. એટલે આ એક જાતના અવરોધ છે. હવે આ જે અવરોધ છે એ અવરોધ કયો અવરોધ કેટલી મૂલ્યનો છે એ પણ તમારે જાણવું જરૂરી છે. તો એ જાણવા માટે રેઝિસ્ટરની અંદર કલર કોડિંગ સિસ્ટમ આવે છે. તમારે ભણવામાં પણ આવશે કે જે એની ઉપર જુદા જુદા કલર આપેલા છે. એ જુદા જુદા કલરથી તમે નક્કી કરી શકો કે આ રેઝિસ્ટર જે છે એ કેટલી કિંમતનો અથવા તો કેટલી વેલ્યુનો છે. તમે જુઓ એની અંદર 4 બેન્ડ આપેલા છે. એક બેન્ડ 1, બેન્ડ 2, બેન્ડ 3 અને
બેન્ડ 4. હવે જે બેન્ડ 1 છે એનો ફર્સ્ટ ડિજિટ નક્કી કરે છે, બેન્ડ 2 જે છે એ સેકન્ડ ડિજિટ નક્કી કરે છે, બેન્ડ 3 જે છે એ પાવર ઓફ 10 મલ્ટીપ્લાયર એટલે કે 10 ની ઘાતાંકમાં નક્કી કરે છે, અને બેન્ડ નંબર 4 જે છે એનો ટોલરન્સ એટલે કે જે કંઈ પણ રેઝિસ્ટર છે એની વેલ્યુમાં કેટલું પ્લસ માઇનસ થઈ શકે એ નક્કી કરે છે. એટલે ધારો કે કોઈ જે રેઝિસ્ટર છે એની ઉપર 3 કલર આપ્યા છે, કે પહેલો કલર છે બ્રાઉન, બીજો કલર છે બ્લેક અને ત્રીજો કલર છે રેડ. તો પહેલો જે બ્રાઉન છે એનો મતલબ કે 1, બ્લેક એનો મતલબ 0 એટલે 1 અને 0 થયા 10, અને ત્રીજી જે રિંગ છે એ ધારો કે રેડ કલરની છે એટલે 10 ટુ ધી પાવર 2 એટલે કે 100, એટલે 10 ગુણ્યા 100 એટલે એ રેઝિસ્ટન્સ 1000 ઓહમનો રેઝિસ્ટર હોય. બરોબર છે. એટલે આ પહેલા 3 બેન્ડથી તમે નક્કી કરી શકો કે અવરોધની કિંમત કેટલી છે. અને જે છેલ્લો ચોથો બેન્ડ છે એ ધારો કે રેડ કલરનો હોય તો એનો મતલબ કે 2% ટોલરન્સ છે, જે કંઈ પણ આપણે 1000 ઓહમ શોધ્યો એની કિંમત પ્લસ ઓર માઇનસ 2% હોય. ધારો કે ગોલ્ડ કલરની રિંગ હોય તો 5%, સિલ્વર કલરની રિંગ હોય તો 10%, અને જો કોઈ રિંગ જ ન હોય, કોઈ રિંગ આપી જ ન હોય તો 20%. એટલે કે એની વેલ્યુમાં કેટલું પ્લસ માઇનસ છે એ તમે જોઈ શકો. હવે આ જે રેઝિસ્ટન્સ છે એ રેઝિસ્ટન્સ જો તમારે જોવું હોય તો હું અત્યારે તમને નહીં બતાવું, પણ થોડીક સ્લાઇડો જશે પછી છેલ્લે હું તમને બધા જ કોમ્પોનન્ટ એક સાથે વારાફરતી બતાવીશ અને સમજાવીશ પણ ખરો. એટલે વોલ્ટેજ, કરંટ અને રેઝિસ્ટન્સ આ 3 મેઇન અને અગત્યના પેરામીટર્સ છે, 3 ભૌતિક વસ્તુઓ છે કે જેનો સમજણ ખૂબ જ જરૂરી છે, અને ત્યાંથી તમે એમ કહી શકો કે ઇલેક્ટ્રોનિક્સની શરૂઆત થાય છે. અને એ વચ્ચેનો સંબંધ જે આપ્યો એ પણ ઓમના નિયમ તરીકે પ્રચલિત છે કે V ઇઝ ઇક્વલ ટુ IR એટલે વોલ્ટેજ બરાબર કરંટ મલ્ટીપ્લાય બાય રેઝિસ્ટન્સ. એટલે એ તમને અવરોધ, કરંટ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ બતાવે છે. હવે અહીંયા જે તમે સ્ક્રીન ઉપર જુઓ છો એ છે કેપેસિટર્સ. હવે તમને એમ થાય કે કેપેસિટર્સ એટલે શું? તો મિત્રો, જ્યારે કરંટ જાય છે એટલે કે ઇલેક્ટ્રોન્સ પસાર થાય છે, ત્યારે એ ઇલેક્ટ્રોન બે રીતે પસાર થઈ શકે, કાં તો એસી હોય અથવા તો ડીસી હોય. હવે તમારે બે ટાઈપના રેઝિસ્ટરની પણ વાત કરવી પડે. આપણે એસી વોલ્ટેજ, ડીસી વોલ્ટેજની વાત કરી, એસી કરંટ, ડીસી કરંટની વાત કરી. તો હવે અહીંયા આપણે થોડીક વાત કરીએ એસી રેઝિસ્ટન્સ અને ડીસી રેઝિસ્ટન્સ. ખરેખર આ એસી રેઝિસ્ટન્સ ને ડીસી રેઝિસ્ટન્સ આપણે સમજવા માટે છે. ધારો કે તમારે કોઈ જગ્યાએ માત્ર ડીસી રેઝિસ્ટન્સની જરૂર છે તો તમે કેપેસિટર વાપરી શકો છો. કેપેસિટર જે છે એમાંથી એસી સરળતાથી પાસ થઈ શકે અને ડીસી ને એ અવરોધે છે. એટલે ધીસ ઇઝ અ વન ટાઈપ ઓફ ડીસી રેઝિસ્ટન્સ પણ કહી શકો. એથી ઉપરાંત એ એક જાતની ચાર્જર પણ કહી શકો કે જેની અંદર ચાર્જ થઈ શકે. એટલે જે કોઈ પણ વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારને સંગ્રહ કરવાની જેનામાં ક્ષમતા છે એને આપણે કેપેસિટર કહીએ. કેપેસિટર પણ જુદી જુદી ટાઈપના આવતા હોય. અહીંયા જે તમને એક 2200 માઇક્રોફેરાડે લખેલું જે દેખાય છે એ ટાઈપના જે કેપેસિટર છે એ બધા ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટર કહેવાય. પછી આ બાજુ જે 100 વોલ્ટ અને 2 to 4 લખેલું જે દેખાય છે એ બોક્સ ટાઈપ કેપેસિટર કહેવાય. અને એ સિવાયના જે ત્રીજા ઝીણા ઝીણા બતાવેલા છે એને સિરામિક ટાઈપના કેપેસિટર્સ કહેવાય. આ ઉપરાંત પણ બીજા ઘણી બધી ટાઈપના કેપેસિટર્સ આવતા હોય છે, પણ મુખ્યત્વે આ 3 ટાઈપના કેપેસિટર્સનો યુઝ થતો હોય છે: ઇલેક્ટ્રોલાઇટિક, સિરામિક અને બોક્સ ટાઈપ કેપેસિટર્સ. હવે આપણે આગળ વધીએ. આ છે જુદા જુદા ઇન્ડક્ટર્સ. આ ઇન્ડક્ટર્સ માટે તમે એમ કહી શકો કે આ એસી રેઝિસ્ટન્સ છે કે જે ડીસી ને સરળતાથી પાસ થવા દેશે, પણ જો એસી હશે તો એને અટકાવી દેશે, એસી કરંટને અટકાવી દેશે. તો આ છે ઇન્ડક્ટર્સ. આ ઇન્ડક્ટર્સનો ઉપયોગ કરીને જ આગળ આપણે ટ્રાન્સફોર્મરનો પણ ઉપયોગ કરીશું. એટલે ઇન્ડક્ટર જે છે એ પણ ખૂબ જ ઉપયોગી છે. અને આ તમારી સામે જે દેખાય છે જુદી જુદી કોઇલ છે, એને આપણે સાદી ભાષામાં ગૂંચળું પણ કહેતા હોઈએ છીએ, કે કોઇલ પણ કહેતા હોઈએ છીએ. બરોબર છે. એટલે ધીસ ઇઝ ધી ઇન્ડક્ટર કે જે સામાન્ય રીતે ડીસી ને પાસ થવા માટે અને એસી ને અવરોધવા માટે એનો ઉપયોગ થાય છે. હવે આ છે તમારી સામે જે દેખાય છે એ છે ટ્રાન્સફોર્મર. હવે ટ્રાન્સફોર્મર એટલે કે બે ગૂંચળા જ્યારે એકબીજાની નજીક નજીક મૂકો તમે ત્યારે એક ટ્રાન્સફોર્મર બને. એ ટ્રાન્સફોર્મર શીખવા માટે પણ તમારે એક આખો વર્કશોપ કરી શકો 1 કલાક, કે ટ્રાન્સફોર્મર એટલે શું, એ ટ્રાન્સફોર્મર કેટલી જાતના હોય, કેવી કેવી રીતે એનો ઉપયોગ થઈ શકે, એની અંદર પણ ઘણું બધું ડિટેલમાં છે. પણ મિત્રો, અત્યારે હું તમને આ વર્કશોપ પૂરતું એટલું જ કહીશ કે જે ટ્રાન્સફોર્મર છે એનાથી જ તમે કોઈ પણ સર્કિટની શરૂઆત કરી શકો. કેમ? કારણ કે આપણા ઘરની અંદર
જે વોલ્ટેજ તમને મળે છે, તમે જ્યારે સ્વિચ ચાલુ કરો ને પંખો ચાલુ થાય, સ્વિચ ચાલુ કરો ને ટ્યુબલાઇટ ચાલુ થાય, એ બધું જ એસી થી ચાલુ થાય છે. અને એસી હાઈ વોલ્ટેજ, કારણ કે આપણા ઘરની અંદર જે તમે સ્વિચ ચાલુ કરો ત્યારે પ્લગની અંદર જે વોલ્ટેજ આવે છે એ વોલ્ટેજ કેટલા હોય છે? 220 વોલ્ટ હોય છે કે 230 વોલ્ટ, બરોબર છે. અને 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી હોય છે. એટલે કે એ 230 વોલ્ટ જે તમારા ઘરમાં આવે છે એ તો ખૂબ જ વધારે છે. અને આપણે જે નાની નાની સર્કિટો બનાવીએ, કે જે નાની નાના પ્રોજેક્ટ કરીએ, તો એ પ્રોજેક્ટની અંદર તો આપણે ખૂબ જ ઓછા વોલ્ટેજની જરૂર પડે. તો 230 વોલ્ટેજને તો આપણે અડીએ તો શોક લાગી જાય, કે એની સાથે કામ કરવું તો બહુ મુશ્કેલ છે. એટલે 230 વોલ્ટને અમારે જ્યારે વર્કશોપ કરવાની વાત થઈ પુલકેશભાઈની સાથે, ત્યારે પહેલા અમે વિચાર્યું કે વિદ્યાર્થીઓને ઘરે જો આપણે કરાવીએ તો, પણ ઘરે જો તમારે આ પ્રોજેક્ટ કરવા હોય તો તમારા કોઈ પેરેન્ટ્સ કે કોઈ પણ જાણકાર વ્યક્તિની સાથે હાજરી હોવી જરૂરી છે. કારણ કે ટ્રાન્સફોર્મરથી જ કોઈ પણ પ્રોજેક્ટની શરૂઆત થતી હોય, અને ટ્રાન્સફોર્મરની અંદર જ્યારે 220 વોલ્ટની સાથે કામ કરવાનું હોય, તો જો એમાં ભૂલચૂક થાય તો શોર્ટ લાગવાના ચાન્સીસ પણ છે. અને એટલે હું ઘણી બધી વખત કહેતો પણ હોઉં છું કે જો એન્જિનિયર અથવા તો ઇલેક્ટ્રોનિક્સનો માણસ જો ટ્રાન્સફોર્મર કે કોઈ પણ જગ્યાએ ભૂલ કરે તો નુકસાન એને બહુ મોટું પણ આવી શકે. એટલા માટે આ જે વર્કશોપ કે જે કંઈ પણ કામ કરવાનું થાય એમાં દરેકે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી હોય છે. અને એટલા માટે જ્યારે પણ પ્રોજેક્ટ કે આવું કંઈ કરવાનું થાય ત્યારે કોઈ જાણકાર અથવા કોઈ વડીલ કે કોઈ એક્સપર્ટ સાથે હોય એ પણ ઈચ્છનીય છે. બાકી જો હોશિયાર છોકરા હોય તો પોતાની રીતે પણ કરતા હોય છે, અને જે કંઈ પણ ઇન્સ્ટ્રક્શન આપીએ એની કાળજી પણ એ લોકો રાખતા જ હોય છે. પણ ટ્રાન્સફોર્મર એવી વસ્તુ છે કે જેની એક બાજુ તમે 230 વોલ્ટ આપશો અને સામેની બાજુ તમને ઓછા વોલ્ટેજ મળશે. એટલે ધારો કે 9 વોલ્ટનું ટ્રાન્સફોર્મર હોય તો તમને આઉટપુટમાં માત્ર 9 વોલ્ટ મળે. એટલે તમારા 230 વોલ્ટને 9 વોલ્ટમાં કન્વર્ટ કરી આપશે. એટલે હવે તમારે જે 9 વોલ્ટ એસીની જરૂર છે તમે એનો ઉપયોગ આગળ કરી શકો. એટલે હાયર વોલ્ટેજને જો લોઅર વોલ્ટેજમાં કન્વર્ટ કરવા હોય તો પણ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય. એવી જ રીતે જો લોઅર વોલ્ટેજને હાયર વોલ્ટેજમાં કન્વર્ટ કરવા હોય તો પણ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય. એટલે બે ટાઈપના ટ્રાન્સફોર્મર, એક સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. જો તમારે 230 વોલ્ટને ઓછા વોલ્ટેજ એટલે કે 9 વોલ્ટમાં કન્વર્ટ કરવાનો હોય તો તમે જે ઉપયોગ કરો એને કહેવાય સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. અને જો વોલ્ટેજ વધારવાની જરૂર પડે તો એને કહેવાય સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. પણ સામાન્ય રીતે જે આપણી જે સર્કિટો જે આજે પણ હું તમને બતાવીશ એ સર્કિટની અંદર પણ આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરેલો છે. હવે આ છે ડાયોડ છે. ડાયોડ એટલે કે તમારે જ્યારે પ્રવાહને કોઈ એક જ દિશામાં જવા દેવો હોય અને પાછો આવવા જ ન દેવો ત્યારે તમારે આ ડાયોડનો ઉપયોગ કરવો પડે. એટલે ડાયોડને આપણે ગુજરાતીમાં એકદિશકારક પણ કહીએ છીએ, કે એ એક દિશામાં જવા દેશે પ્રવાહ, તો પાછો નહીં આવવા દે. હવે ડીસી હોય તો ડીસીમાં તો પાછા આવવાનો પ્રશ્ન જ નથી. પણ જ્યારે એસી હોય ત્યારે એસીની અંદર જે ઇલેક્ટ્રોન એના એક બાજુથી બીજી બાજુ જતો રહ્યો એ ઇલેક્ટ્રોનને પાછા આવવાનો દરવાજો બંધ કરી નાખશે. એટલે એ જે કોમ્પોનન્ટ છે એને આપણે કહીએ છીએ ડાયોડ. એટલે તમને જે અહીંયા ચિત્રમાં દેખાય છે એ ડાયોડ છે, કે જેનો ઉપયોગ સામાન્ય રીતે રેક્ટિફાયર બનાવવા માટે થતો હોય છે. આપણે જે સર્કિટો આગળ જોઈશું એની અંદર પણ રેક્ટિફાયર માટે ટ્રાન્સફોર્મર અને આ ડાયોડનો ઉપયોગ થયેલા છે. હવે અહીંયા જે તમને દેખાય છે આ છે ધીસ આર ધ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ, એટલે જુદી જુદી આઈસી. આ આઈસી છે એ સ્પેસિફિક કામ માટે તૈયાર કરેલી. એટલે કે આ એક આખી મોટી બધી સર્કિટ એક નાનકડી ચીપની અંદર તમને આપી દેવામાં આવે અને તમે સીધો જ એનો ઉપયોગ કરી શકો. એટલે કે તમારે જે કંઈ પણ સર્કિટો તૈયાર કરવી છે એમાં તમે એક મોટી સર્કિટનો ઉપયોગ કરી શકશો. એટલે ધીસ ઇઝ ધ ઇન્ટિગ્રેટેડ સર્કિટ, કે સામાન્ય રીતે કોઈ પણ તમે જે પ્રોજેક્ટ બનાવો એની અંદર તમારે જુદી જુદી આઈસીઓનો ઉપયોગ કરવાનો આવતું હોય છે. એની અંદર એના જેટલા ટર્મિનલ હોય એટલા ટર્મિનલની આઈસી કહેવામાં આવે. તમે ઉપરની સાઈડ જોશો તો 3 ટર્મિનલ આપેલા છે, તો એને 3 ટર્મિનલ આઈસી કહેવાય. નીચે જે એક મોટી આઈસી બતાવેલી છે એની અંદર તમે એના જે લેગ્સ ગણો તો 40 પિન થાય, એટલે એને 40 પિન આઈસી કહેવાય. અને એ આઈસીને લગાડવા માટે ઉપર એનું સોકેટ આપેલું છે, કે 40 પિનની એવી મોટી આઈસી હોય અને તમે ધારો કે એને સોલ્ડરિંગ કરવામાં જો યોગ્ય એક્સપર્ટાઇઝ ન હોય અને તમે જો એને વધુ પ્રમાણમાં સોલ્ડરિંગ અડાડી રાખો તો ઘણી વખત આઈસી ડેમેજ પણ થઈ જાય. અને એ ડેમેજ ન થાય એટલે અમે વિદ્યાર્થીઓને એવી સલાહ આપતા હોઈએ કે ભાઈ પહેલા તમે આઈસીનું સોકેટ સોલ્ડર કરો અને એની ઉપર પછી આઈસીને ફિટ કરો. આઈસીની કિંમત વધારે હોય, સોકેટની કિંમત ઓછી હોય. એટલે ધારો કે બગડે અથવા તો કઈ તકલીફ થાય તો સોકેટને થાય, પણ તમારી આઈસી બચી જાય. એટલે એ અહીંયા તમને આઈસી બતાવેલી છે. હવે આગળ જઈએ તો આ છે સ્વિચીસ, પુશ બટન સ્વિચીસ. તમે જે પંખો ચાલુ કરો છો, ટ્યુબલાઇટ ચાલુ કરો છો એ પણ સ્વિચ છે. બરોબર, ઘરની ડોરબેલ વગાડો છો એ પણ એક સ્વિચ છે.
અને અહીંયા જે તમને સ્ક્રીન ઉપર દેખાડી છે એ પણ એક સ્વિચ છે. આ તમે જે ડોરબેલ વગાડો છો એ પ્રકારની સ્વિચ છે. પુશ, તમે જ્યારે પુશ કરશો ત્યારે ઓન થશે અને તમે જ્યારે પુશ નહીં કરો ત્યારે અંદર સ્પ્રિંગ હોય એટલે ઓટોમેટિક એ ક્લોઝ થઈ જાય. એટલે સ્વિચને ઓન અને ઓફ તમે ખાલી ઓન કરી શકો, ઓફ એની જાતે થઈ જાય. એટલે આ છે પુશ બટન સ્વિચીસ કે જેનો પણ ઘણી બધી સર્કિટોમાં ઉપયોગ કરવામાં થતો હોય છે. હવે આ છે ક્રિસ્ટલ્સ. આ ક્રિસ્ટલ્સ પણ ઘણા બધા સર્કિટોમાં ઉપયોગ થાય છે કે જે કોઈ પણ ફ્રીક્વન્સી જનરેટ કરવી હોય તો એની અંદર એનો ઉપયોગ થતો હોય છે. એટલે ઓસિલેટર બનાવવા માટે એટલે જુદી જુદી સર્કિટોમાં ક્રિસ્ટલનો પણ ઉપયોગ થતો હોય છે. હવે આ છે એફએનડી એટલે કે ફંક્શનલ ડિસ્પ્લે. તમારે જ્યારે સર્કિટમાંથી કંઈ પણ જોવું હોય, તમે ઘણી બધી જગ્યાએ આવા જોયા પણ હશે કે તમને એ કોઈ નંબર વંચાતો હોય ત્યારે સમજી લેવું કે એ તમારે એફએનડી ડિસ્પ્લે ઉપર તમે નંબર વાંચો. આને તમે એક એ રીતે પણ સમજી શકો કે આ વોલ્ટેજ ટુ લાઇટ કન્વર્ઝન છે. એટલે તમે એને વોલ્ટેજ આપો અને તમને લાઇટ સ્વરૂપે આઉટપુટ મળે અને લાઇટ સ્વરૂપે આઉટપુટ મળે એટલે એ તમને 1 દેખાય, 2 દેખાય, 3 દેખાય એટલે અંદરથી લાઇટ આવતી હોય. કારણ કે અંદર એકચ્યુઅલી લાઇટ એમિટિંગ ડાયોડ્સ મૂકેલા અને એ લાઇટને આધારે તમને ખબર પડી જાય કે આ 1 છે, 2 છે, 3 છે, 4 છે, કયો નંબર છે. એ નંબર જોવા માટે એફએનડી નો ઉપયોગ થાય છે ડિસ્પ્લે તરીકે. એટલે આ જે છે એ ફંક્શનલ ડિસ્પ્લે છે કે જેને 7 સેગમેન્ટ એલઈડી પણ કહેવામાં આવે છે. આ છે થર્મિસ્ટર છે. જ્યાં ક્યાંય પણ તમારે ટેમ્પરેચર માપવાની જરૂર પડે ત્યારે તમારે થર્મિસ્ટર, અત્યારે ખાસ કરીને તમે જે જુદી જુદી જગ્યાએ જાઓ તો ટેમ્પરેચર ગનથી ટેમ્પરેચર માપે છે. તો એની અંદર પણ ટેમ્પરેચર સેન્સર યુઝ કરેલું હોય અને ધીસ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ ટેમ્પરેચર. ઘણી બધી જાતના ટેમ્પરેચર સેન્સર્સ આવતા હોય છે. આ એમાંનું એક છે. ધીસ ઇઝ ધી થર્મિસ્ટર કે જેનો ઉપયોગ તાપમાન માપવા માટે થતો હોય છે. આ જે છે એવા બધા કોમ્પોનન્ટ્સ છે કે જે તમે સરળતાથી સમજી શકો. આ સિવાયના પણ ઘણા બધા કોમ્પોનન્ટ્સ આવે છે પણ એ જેમ જેમ તમે એમાં આગળ વધતા જાઓ એમ તમારે પછી એનો ઉપયોગ કરવાનો થતો હોય છે. આ બધા બેઝિક કોમ્પોનન્ટ્સ છે અને આ બેઝિક કોમ્પોનન્ટ્સનો ઉપયોગ કરી અને તમે નાના નાના વર્કશોપ્સ કરી શકો, જુદી જુદી સર્કિટો બનાવી શકો. કેવી કેવી સર્કિટો બનાવી શકો એની પણ આપણે આગળ વાત કરીશું. હવે આ છે ટ્રાન્ઝિસ્ટર. ટ્રાન્ઝિસ્ટર તમારામાંથી ઘણા બધાને ભણવામાં પણ આવી ગયું હશે. જે 11-12માં ભણતા હશે, દરેક 12મા ધોરણ જેને પાસ કર્યું હશે એ લોકો આ શબ્દથી પરિચિત હશે. એટલે જ્યારે તમારે કોઈ પણ જગ્યાએ વોલ્ટેજનું એમ્પ્લિફિકેશન કરવાની જરૂર પડે ત્યાં આ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો હોય છે. એટલે આ પણ એક ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ છે કે જેનો ઉપયોગ પણ ઘણી બધી જગ્યાએ થતો હોય છે. હવે આ જે તમને અત્યારે દેખાય છે એ છે ડિજિટલ મલ્ટીમીટર. હવે આપણે આમાં આગળ વધીએ એ પહેલા જે કોમ્પોનન્ટ્સ તમે જોયા છે એ હું તમને થોડાક અહીંયા કેમેરામાં બતાવી દઉં. એટલે અહીંયા હું પ્રેઝન્ટેશનને થોડું સ્ટોપ કરું છું અને આપણે હવે તમને હું કેમેરાની અંદર બધા કોમ્પોનન્ટ્સ થોડું બતાવવાનો પ્રયત્ન કરું. કેન યુ સી મી? અત્યારે મને જોઈ શકો છો બધા? તો જુઓ, હવે હું તમને જુદા જુદા કોમ્પોનન્ટ્સ અહીંયા બતાવવાનો પ્રયત્ન કરું છું કે તમે સૌથી પહેલા જે જોયા રેઝિસ્ટર, આ તમે જુઓ કે આ છે, આ રેઝિસ્ટર્સ છે. જો એકચ્યુઅલ વર્કશોપ હોય તો તમે આને જોઈ પણ શકો, સ્પર્શી પણ શકો. અત્યારે ખાલી જોઈ શકો છો કે આ જુદા જુદા રેઝિસ્ટર્સ છે, બરોબર છે. એટલે આ ટાઈપની એના ડાયમેન્શન હોય. આટલી ઝીણી ઝીણી વસ્તુઓ આવે છે બધી અને એ તમારે સોલ્ડરિંગ કરી અને પીસીબીમાં સોલ્ડર કરો ત્યારે તમારી સર્કિટ આખી ચાલુ થતી હોય છે. એટલે આ છે, આ રેઝિસ્ટર્સ છે. આ તમને દેખાય છે, આ એક કેપેસિટર છે. આ બધા જુદી જુદી જાતના જુઓ કે આ બધા આ સિરામિક કેપેસિટર છે, બરોબર છે. પછી આ બીજું હું તમને બતાવું છું. આ છે ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટર છે. આ જુદી ટાઈપનું આ બીજું પોલિએસ્ટર કેપેસિટર છે. એટલે જુદા જુદા આ બધા કેપેસિટર્સ છે. આ તમને બીજું બોક્સ ટાઈપ પણ બતાવું છું. આ છે, આ બોક્સ ટાઈપ કેપેસિટર છે જે તમે ચિત્રમાં જોયું હતું. આના ફોટોગ્રાફ્સ મેં બધા ચિત્રની અંદર મૂકેલા છે જે તમે ચિત્રમાં વ્યવસ્થિત જોઈ શકો. અને અહીંયા એ જ બધી વસ્તુ તમને બતાવું પણ છું. ધારો કે સ્વિચની વાત કરીએ તો તમે જુઓ, આ એક જાતની સ્વિચ છે. આમ દબાવો એટલે તમે એને પ્રેસ કરી શકો. એ ઉપરાંત આ બીજી બધી જુદી જુદી સાઇઝની સ્વિચો છે. જુઓ, આ મોટી ટાઈપની સ્વિચ છે. એના કરતા આ બીજી એક સ્વિચ છે કે જેને તમે દબાવી અને ઓન કરી શકો છો. હવે આ સ્વિચ છે. એ ઉપરાંત તમે જે ટ્રાન્સફોર્મર જોયું, ઇન્ડક્ટર, આ જુઓ, આ એક જાતનું ટ્રાન્સફોર્મર છે. તમે જોઈ શકશો કે આ ટ્રાન્સફોર્મર છે, બરોબર છે. પ્લગ ભરાવો એટલે અહીંયાથી 230 વોલ્ટ આવે. એ 230 વોલ્ટ આની અંદર જાય અને અહીંયા જે આઉટપુટની અંદર તમે માપો તો આ છે, આ 9 વોલ્ટનું ટ્રાન્સફોર્મર છે. એટલે આઉટપુટમાં તમને 9 વોલ્ટ મળે. એટલે જ્યારે તમારે 230 વોલ્ટમાંથી 9 વોલ્ટની જરૂર હોય
ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો. એટલે આ એક ટ્રાન્સફોર્મર છે કે જેનો ઉપયોગ જુદી જુદી સર્કિટોમાં થતો હોય છે. હવે એ ઉપરાંત તમને બતાવું તો આ છે, આ તમારું 7 સેગમેન્ટ ડિસ્પ્લે, જે તમે આમાં 1 2 3 4 ડિસ્પ્લે કરી શકો. જુઓ, ધીસ ઇઝ ધી 7 સેગમેન્ટ ડિસ્પ્લે, બરોબર છે. એ પણ તમે ફોટામાં જોયું હતું, અહીંયા મેં તમને બતાવ્યું. હવે જુદી જુદી જે આઈસી છે, જુઓ આ જુદી જુદી ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ છે. આઈસી આ 40 પિન ડીઆઈપી છે, પછી આ બીજી એક આઈસી છે, આ 3 પિનની આઈસી છે, બરોબર છે. પછી આ પણ એક બીજી આઈસી છે, જો આ નાની સાઈઝની આઈસી છે. એટલે આવી તમે જુદી જુદી આઈસીઓ નો ઉપયોગ તમે તમારી સર્કિટની અંદર કરી શકો છો. પછી તમને બીજું બતાવું તો જુઓ, આ જુદા જુદા ક્રિસ્ટલ્સ છે, જે તમે ક્રિસ્ટલ્સનો પણ ફોટો જોયો તો. આ જુઓ, આ કોઈ પણ સિસ્ટમની અંદર આને હાર્ટ કહેવાય. ધીસ ઇઝ ધી હાર્ટ. જેમ આપણા શરીરની અંદર આપણું હૃદય ધબકતું હોય અને એને કારણે આપણું જીવન ચાલતું હોય છે, એવી રીતે સર્કિટ, જે મોટી મોટી સર્કિટો બને એની અંદર આવા ક્રિસ્ટલ હોય અને આ ક્રિસ્ટલ ઉપર એ આખી સર્કિટ ચાલતી હોય. અને આ છેલ્લે તમને બતાવી દઉં કે આ છે એક ટ્રાન્ઝિસ્ટર. જે ટ્રાન્ઝિસ્ટર તમે જોયો તો એ આટલો નાનો આવતો હોય છે. આ એક ટ્રાન્ઝિસ્ટર છે. એટલે ઘણી બધી સર્કિટોની અંદર એનો ઉપયોગ થતો હોય, અને એ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરી અને તમે જુઓ આ ટાઈપની આખી સર્કિટ તૈયાર થતી હોય. આખી તૈયાર કરેલી ટેસ્ટેડ ઓકે સર્કિટ છે, બરોબર. જેની અંદર તમે જોઈ શકશો, અહીંયા ટ્રાન્સફોર્મર છે, અહીંયા બધા ડાયોડનો ઉપયોગ કરેલો છે, બરોબર છે. અહીંયા આઈસી છે, અહીંયા કેપેસિટર છે. આ જુદી જુદી વસ્તુઓ અહીંયા બધી, અહીંયા ટ્રાન્ઝિસ્ટર પણ તમને દેખાય છે. અહીંયા જુદી જુદી સ્વિચો લગાડેલી છે બધી, બરોબર છે. આ સ્વિચો બેઝિકલી આ જે સર્કિટ છે એ સર્કિટ છે વેઇટ ઓન ડિફરન્ટ પ્લેનેટ. એ સર્કિટ જ્યારે આપણે ડિટેલમાં સમજવી હોય તો તમારે જુદા જુદા ગ્રહો ઉપર જો તમારું વજન શોધવું હોય તો તમે આ સર્કિટની મદદથી શોધી શકો. એટલે તમે તમારું પૃથ્વી ઉપરનું વજન આમાં ઇનપુટ કરો અને તમે જે પ્લેનેટનું બટન દબાવશો એ પ્લેનેટ ઉપર તમારું કેટલું વજન છે એ તમને સીધું જ રિઝલ્ટ આની અંદર આપી દેશે. આ અમારા વિદ્યાર્થીઓએ બનાવેલી છે. અહીંયા જે અમારા ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ હોય છે એ લોકોએ આ વર્કશોપની અંદર બનાવેલી સર્કિટ છે. અને આવી બીજી પણ હું તમને ઘણી બધી સર્કિટો બતાવીશ કે જે અમારા વિદ્યાર્થીઓ અહીંયા જુદી જુદી બનાવેલી છે. એટલે આ બધી વસ્તુ તમને એટલા માટે બતાવવી જરૂરી છે કે અત્યાર સુધી આપણા વિદ્યાર્થીઓ માત્ર ચોપડીમાં બધું જ ભણે છે. એને કહો તો એ બહુ સરસ રીતે ડ્રોઈંગ કરી શકે, એ સરસ રીતે સર્કિટ બનાવી શકે, પણ એને એ ખબર નથી હોતી કે આ વસ્તુ એકચ્યુઅલી હોય છે કેવી. એટલે આપણે હવે ફરી પાછા આપણા પ્રેઝન્ટેશન તરફ આવીએ. અત્યારે હવે સ્ક્રીન દેખાય છે. હવે પીપીટી હું પાછી ચાલુ કરું છું. યસ સર, દેખાય છે. હા, પીપીટી હવે ચાલુ થઈ ગઈ ને? ઓકે, હવે અહીંયા ઓકે, થેન્ક યુ. હવે અહીંયા હું તમને અત્યાર સુધી જે બધી વાત કરી એ બેઝિક ઇલેક્ટ્રોનિક્સની વાત કરી, જુદા જુદા કોમ્પોનન્ટની વાત કરી, કરંટ ને વોલ્ટેજની વાત કરી. આ બધી વસ્તુનો ઉપયોગ કરી અને જે જુદા જુદા અમે લોકો વર્કશોપ જે કરાવીએ છીએ, અમારા જો આ વખતે પણ આપણને ચાન્સ મળ્યો તો કરાવો. ગઈ સાલ સાયન્સ સિટીની અંદર જ આપણે વર્કશોપ કરાવેલો હતો. પાવર સપ્લાયનો વર્કશોપ ગઈ વખતે આપણે કરેલો હતો. અને આવા તો બીજા ઘણા બધા વર્કશોપ હું સામાન્ય રીતે કરાવતો હોઉં છું. એ અમારા યુનિવર્સિટીના છોકરાઓ કરતા હોય છે, કોલેજના છોકરાઓ, સ્કૂલના છોકરાઓ, બધા આ જુદા જુદા વર્કશોપ કરતા હોય છે. એની તમને થોડીક માહિતી આપું કે આ બધી વસ્તુનો ઉપયોગ કરીને તમે કેવી કેવી સર્કિટો બનાવી શકો, તમે બનાવી શકો. તો એની અંદર એક છે પાવર સપ્લાય. પાવર સપ્લાયમાં એક જણે હમણાં ચાર્જર વિશેનો પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ ચાર્જિંગ એટલે શું? તો ચાર્જર ઇઝ ઓલ્સો પાવર સપ્લાય. તમે જેનાથી તમારો મોબાઈલ ચાર્જ કરો છો એ પણ એક જાતનું પાવર સપ્લાય જ છે. એટલે જે મોબાઈલ ચાર્જર કહો તમે, અથવા તો દરેક જે ઇલેક્ટ્રોનિક સર્કિટમાં જેની જરૂર પડે એવો પાવર સપ્લાય પણ એની જુદી જુદી વર્કશોપ અમે લોકો કરાવતા હોઈએ છીએ. પછી બીજો વર્કશોપ અમે કરાવતા હોઈએ છીએ ક્લોક વિથ ડેટ એન્ડ અલાર્મ. અને એ બધાના હું તમને ફોટા પણ અહીંયા બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ તમે જે જુઓ છો અત્યારે સ્ક્રીન ઉપર, આ અમારા એક વિદ્યાર્થીએ બનાવેલી ક્લોક છે. અને આ એવી ઘડિયાળ છે કે જેની અંદર તમે સમય જોઈ શકો, ડેટ પણ જોઈ શકો અને તમે અલાર્મ પણ મૂકી શકો. એટલે ધીસ ઇઝ ધ ક્લોક વિથ ડેટ એન્ડ અલાર્મ. એટલે તમે એ આ વિદ્યાર્થીએ જ બનાવેલું છે. આ જ બધા કોમ્પોનન્ટ, જે કોમ્પોનન્ટ મેં તમને સમજાવ્યા એ જ બધા કોમ્પોનન્ટનો ઉપયોગ કરી અને આ સર્કિટ તૈયાર કરેલી છે. હવે હેલો, તમારો સાઉન્ડ મ્યુટ કરજો પ્લીઝ. જે લોકોના માઇક્રોફોન ઓન છે એમને રિક્વેસ્ટ કે પ્લીઝ મ્યુટ યોર માઇક્રોફોન. રાજુભાઈ, સંદીપભાઈ, પ્લીઝ મ્યુટ યોર માઇક્રોફોન. પ્લીઝ મ્યુટ યોર માઇક્રોફોન. હવે અહીંયા જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ પણ આ જ બધા કોમ્પોનન્ટનો ઉપયોગ કરી
અને બીજા એક વર્કશોપની અંદર બનાવેલી સર્કિટ છે કે જે છે સ્ટોપ ક્લોક. સ્ટોપ ક્લોક એટલે ધારો કે 5 છોકરાઓ દોડતા હોય, હવે પહેલો છોકરો પહોંચી જાય, બીજો પહોંચી જાય, ત્રીજો પહોંચી જાય, એમની વચ્ચે ડિફરન્સ ખૂબ જ ઓછો હોય છે. હવે એ જે ઓછો ડિફરન્સ માપવા માટે આ ખાસ ક્લોક તૈયાર કરવામાં આવી છે કે જેની અંદર 5 વિદ્યાર્થીઓનો સમય તમે પહેલા 5 જે વિદ્યાર્થી પહોંચી જાય એનો સમય તમે માપી શકો અને 1 સેકન્ડના 100માં ભાગ. એટલે આ જે ઘડિયાળ છે એ 1 સેકન્ડના 100માં ભાગની એક્યુરેસીથી કામ કરશે. એટલે જ્યારે પહેલો છોકરો પહોંચે ત્યારે તમારે બટન દબાવો એટલે પહેલો ટાઈમ અંદર મેજર થઈ જાય. તરત જ બીજો છોકરો પહોંચે છે તમે તરત જ બીજી વખત દબાવો, બીજો ટાઈમ પણ મેજર થઈ જાય, ત્રીજો, ચોથો, પાંચમો, એમ તમે 5 સમય આની અંદર સ્ટોર કરી શકો, મેજર કરી શકો. એના માટેની આ જે પ્રોડક્ટ છે એ છે સ્ટોપ ક્લોક છે. પછી આ એક કેલ્ક્યુલેટર બનાવેલું છે. અત્યારે તમે જે કોઈ પણ કેલ્ક્યુલેટર વાપરો છો, એ કેસીઓ નું હોય કે બીજી કોઈ પણ કંપનીનું હોય, એ બધા જ કેલ્ક્યુલેટર ફોરેનમાં તૈયાર થાય છે. અને મોટા ભાગનાની તમે પાછળ જોજો, કાં તો મેડ ઇન જાપાન હશે, કાં તો મેડ ઇન ચાઇના હશે, કાં તો મેડ ઇન યુએસએ હશે. એટલે મોટા ભાગના કેલ્ક્યુલેટર બધા બહાર તૈયાર થાય અને ઇન્ડિયામાં આવે અને તમે લોકો એ બધા વાપરતા હોય. અહીંયા આ અમારા વિદ્યાર્થીઓએ વર્કશોપમાં તૈયાર કરેલું કેલ્ક્યુલેટર અને આ કેલ્ક્યુલેટરની અંદર તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરે બધું કરી શકો અને ઇવન એક્સપોનેન્શિયલ ફંક્શન્સ પણ તમે કરી શકો. એટલે કે તમારે 2.5 રેઝ ટુ 5.5 શોધવું હોય તો પણ આ કેલ્ક્યુલેટરમાં તમે શોધી શકો. આ કેલ્ક્યુલેટર પણ અમારા વિદ્યાર્થીઓએ આ જ બધા ઇલેક્ટ્રોનિકના સાધનો અને બધાનો ઉપયોગ કરી અને તૈયાર કરેલું છે. આ છે હમણાં જ તમે જે સર્કિટ જોઈ, વેઇટ ઓન ડિફરન્ટ પ્લેનેટ્સ. તમારે જુદા જુદા ગ્રહો ઉપર તમારું વજન જ્યારે માપવું હોય ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો. વેઇટ ઓન ડિફરન્ટ પ્લેનેટ. તમારું પૃથ્વી પરનું વજન અંદર એન્ટર કરો અને તમે જે પ્લેનેટની સ્વિચ દબાવો એ પ્લેનેટ ઉપર તમારું વજન કેટલું છે એ સીધું જ આની અંદર ડિસ્પ્લે થઈ જાય. આવું મોટું મોડેલ સાયન્સ સિટીમાં પણ છે. જો તમે મુલાકાત લીધી હોય તો ત્યાં તમે જે ચેર ઉપર બેસો એટલે તમારી સામે તમે જુદા જુદા ગ્રહો ઉપર તમારા વજન જોઈ શકો છો. આ એક નાનકડું કે એનું એજ્યુકેશન મોડેલ કે જે વિદ્યાર્થીઓ બનાવી શકે એના માટેનું એક આ તૈયાર કરેલું છે અને એ વિદ્યાર્થીઓ વર્કશોપની અંદર તૈયાર કરતા હોય છે કે જુદા જુદા પ્લેનેટ ઉપર એ પોતાનું વજન માપી શકે. એટલે આ એના માટેનું એક મોડેલ છે. પછી આ જે કોડ કન્વર્ટર એક તૈયાર કરેલું છે કે જે જુદા જુદા નંબરિંગ સિસ્ટમ છે. તો તમે જાણો છો કે કોમ્પ્યુટર છે એ બાઇનરી નંબર સિસ્ટમને જાણે છે. આપણે બધા જે છે 1 2 3 4 5 ડેસિમલ નંબર સિસ્ટમની વાત કરીએ છીએ. તો આવી જે જુદી જુદી નંબરિંગ સિસ્ટમ હોય છે, બાઇનરી, ઓક્ટેટ, ડેસિમલ, હેક્સા, એમાં જે કન્વર્ઝન કરવાની જરૂર પડે એના માટેનું આ એક મોડેલ છે કોડ કન્વર્ટર કે જે પણ વિદ્યાર્થીઓ પ્રોજેક્ટમાં એમાં તૈયાર કરતા હોય છે. આ એક જે છે એ વિદ્યાર્થીઓને એટીએમ વિશે માહિતી આપવા માટેનું છે કે તમે એટીએમમાં કાર્ડ નાખો અને તમને જે પૈસા મળતા હોય છે એ પૈસા કેવી રીતે બહાર આવે છે. તો આની અંદર તમે જ્યારે પાસવર્ડ નાખો ત્યારે જ આની અંદર બલ્બ ઓન થાય અને જો તમારો પાસવર્ડ ખોટો હોય તો આ બલ્બ ઓન થઈ શકશે નહીં. એટલે આ મોડેલ પણ એટીએમની સમજવા માટે તૈયાર કરેલું મોડેલ છે અને આનાથી તમે એટીએમ અને એની જે ટ્રાન્ઝેક્શન્સ જે બધા થાય છે, કેવી રીતે થાય છે, એમાં શું ઇલેક્ટ્રોનિક્સ હોઈ શકે, પાસવર્ડ શું છે, આ બધી વસ્તુ તમે આનાથી સમજી શકો. એટલે આ બધી જે તમે અત્યારે જોઈ એ બધી જુદા જુદા વર્કશોપની અંદર વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી બધી પ્રોડક્ટ્સ છે, પ્રોજેક્ટમાં એમાં તૈયાર કરેલી. એ ઉપરાંત બીજી અમે ઘણી બધી એવી પણ વસ્તુઓ છે કે જે અમારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જે બધી પ્રોડક્ટ્સ બનાવતા હોય છે એના માટે મને ભારત સરકારે પેટન્ટ પણ આપેલી છે ઘણી બધી વસ્તુઓની. અને એ બધી જે અમારી પ્રોડક્ટ્સ છે કે જે અમારા વિદ્યાર્થીઓ પોતે બનાવે અને વિદ્યાર્થીઓ માર્કેટમાં સેલ કરવા માટે પણ જાય અને એ વિદ્યાર્થીને જે કંઈ પણ એમાંથી સેલિંગ કરીને પૈસા મળે એમાંથી વિદ્યાર્થીને પણ એ પૈસા મળી શકે. એટલે આ એ બધી પ્રોડક્ટ છે કે જેની અંદર જે પહેલી પ્રોડક્ટ છે જે સર્વિસ રિક્વેસ્ટ ઇન્ડિકેટર, એટલે એ હોટલ અને હોસ્પિટલ્સ ને ઓફિસીસ ને એમાં એનો ઉપયોગ થાય કે તમે જુદા જુદા હોટલના જે રૂમ હોય તો એની અંદર ધારો કે 503 નંબરનો રૂમ છે અને એમાં એને વેઇટરની જરૂર છે. તો જ્યારે એ પોતાના રૂમમાંથી સ્વિચ દબાવશે એટલે આ જે સાધન છે એ કાઉન્ટર ઉપર હોય, કાઉન્ટર ઉપર તરત જ ઘંટડી વાગશે અને કાઉન્ટર ઉપર 503 નંબર ડિસ્પ્લે થઈ જશે. એટલે તરત જ ત્યાં જે માણસ ઉભો એને ખબર પડી જાય કે 503 નંબરમાં જરૂર છે એટલે તરત જ 503 નંબરમાં જઈ શકે. એટલે હોટલ માટે અને ઘણી બધી હોટલોમાં લગાડેલું પણ છે. તમે કદાચ બહાર ક્યાંય જાઓ તો તમને પણ જોવા મળે. એટલે આ સર્વિસ રિક્વેસ્ટ ઇન્ડિકેટર જે ખાસ હોટલો, હોસ્પિટલો એના માટે તૈયાર કરેલું છે કે જ્યાં દૂરથી તમે જ્યારે એક બટન દબાવો
ત્યારે એ કયા નંબરનું બટન દબાવેલું છે એ નંબર ત્યાં ડિસ્પ્લે થઈ જાય અને એનો અવાજ પણ આવે. એ અવાજ તમારે વધઘટ કરવો હોય તો તમે કરી શકો છો. તમે અંધારામાં પણ આ સાધનના જોઈ શકો છો, તમે દૂરથી પણ જોઈ શકો છો. એ બધી ફેસિલિટી આની અંદર મૂકેલી છે કે જે સર્વિસ રિક્વેસ્ટ ઇન્ડિકેટર છે. બીજું છે ઇલેક્ટ્રિકલ પાવર અલાર્મ ફોર ફાર્મર્સ, એટલે કે જે ખેડૂતો હતા એ ખેડૂતોને જ્યારે પણ લાઇટ આવે ત્યારે આ એક અલાર્મ વાગે. અહીંયા અમારે પાટણની આજુબાજુ એવું બનતું કે ઘણી વખત રાત્રે 2 વાગે લાઇટ આવે. હવે જે ખેતરની અંદર બોર ઓપરેટર હોય તો 2 વાગે સુઈ ગયો હોય, એને ખબર જ ના હોય કે લાઇટ આવી ગઈ છે. અને ધારો કે એને કોઈક 3 વાગે કે 4 વાગે ઉઠાડે ત્યારે એને ખબર પડે કે હા ભાઈ લાઇટ આવી ગઈ છે, ત્યારે એ પોતાનો બોર ચાલુ કરે. એટલે જે 2 થી 3 કલાક સુધી અમે જે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ નતા કરી શકતા, એના માટે અમે આ એક સાધન બનાવીને ઘણા બધા ખેડૂતોને આપેલા કે જ્યારે પણ લાઇટ આવે રાત્રે 2 વાગે કે 3 વાગે એટલે જોરથી એક હૂટર વાગે અને હૂટરને કારણે આજુબાજુના તમામ ખેડૂતોને ખબર પડી જાય કે લાઇટ આવી ગઈ છે અને એ લોકો એ લાઇટનો પોતાના ખેતરમાં ઉપયોગ કરી શકે. એ ઉપરાંત બીજું જે ટાઈમર છે, પછી આ જે વેઇટ ઓન ડિફરન્ટ પ્લેનેટ તમે જે જોયું એ તો વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટમાં બનાવેલું છે, પણ એનું જ અમે મોડલ તૈયાર કરીને ઘણી બધી જગ્યાએ સપ્લાય પણ કરીએ છીએ કે જે લોકોને પોતાના કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં કે સ્કૂલમાં કે કોલેજમાં રાખવું હોય વિદ્યાર્થીઓને સમજાવવા માટે, તો એને પણ અમે આવું જ એક નાનકડું મોડલ તૈયાર કરીને સપ્લાય કરીએ છીએ કે એ લોકો પોતાની લેબોરેટરીમાં રાખી શકે અને વિદ્યાર્થીઓ એનો ઉપયોગ કરી અને જુદા જુદા ગ્રહો ઉપર જે ગણતરીઓ છે એ ગણતરીમાં આગળ વધી શકે. એ ઉપરાંત બીજું જે કોન્સન્ટ્રેશન કાઉન્ટર છે કે જે કોઈ પણ વિદ્યાર્થીને કે કોઈ પણ વ્યક્તિનું લેવલ ઓફ કોન્સન્ટ્રેશન માપવા માટે ઉપયોગમાં આવે છે. પછી ફાસ્ટેસ્ટ ફિંગર સિક્વન્સ ઇન્ડિકેટર, આનો ઉપયોગ ગઈ વખતે આપણે સાયન્સ સિટીમાં પણ કર્યો હતો અને એક ક્વિઝ રમાડી હતી કે જે 10 ટીમો હતી, 10 ટીમોને જે સાયન્સ સિટીમાં ગઈ વખતે આપણે ક્વિઝ રમાડી હતી કે ફાસ્ટેસ્ટ ફિંગર સિક્વન્સ ઇન્ડિકેટરનો ઉપયોગ કરીને રમાડી હતી. અત્યાર સુધી જે તમે લોકો ક્વિઝ રમ્યા હશો એની અંદર કેવું કે દરેક ટીમને જુદા જુદા પ્રશ્નો પૂછવામાં આવે અને એને કારણે અન્યાયની પરિસ્થિતિ ઊભી થાય કે કોઈને સહેલો પ્રશ્ન આવ્યો તો એને આવડી જાય અને તરત પોઈન્ટ મળી જાય, કોકને બિચારાને અઘરો પ્રશ્ન આવી ગયો તો એને ન આવડે તો એને પોઈન્ટ મળે નહીં. એટલે આવા જે પરિસ્થિતિનું નિર્માણ થતું હતું તો એ કેવી રીતે ઘટાડી શકાય? અને જ્યારે તમે જુદી જુદી ટીમને જુદા જુદા પ્રશ્નો પૂછો તો વધુમાં વધુ તમે 3 કે 4 ટીમને જ ક્વિઝ રમાડી શકો. 4 ટીમથી વધારેની ક્વિઝ આયોજિત કરવી એ પણ અઘરું હતું. એટલે આ એક સાધન એવું બનાવ્યું કે જો આ સાધનનો તમે ઉપયોગ કરો તો એક તો તમે 10 ટીમ વચ્ચે ક્વિઝ રમાડી શકો, એટલે 2 કે 3 ટીમ નહીં પણ 10 ટીમ, એટલે 10 ટીમ વચ્ચે ક્વિઝ રમાડી શકાય અને દરેકને એક પ્રશ્ન એક સરખો જ, એટલે તમામને સમાન તક મળે. દરેક 10 ટીમને એક સમાન અવસર. એ લોકો પ્રશ્ન વાંચે અને જેવું એને ખબર પડે એટલે બટન દબાવે. જેને પહેલું બટન દબાવ્યું એને પહેલો ચાન્સ, બીજું બટન દબાવ્યું એને બીજો ચાન્સ, ત્રીજું બટન દબાવ્યું એને ત્રીજો ચાન્સ. એટલે આખી અમે ક્વિઝની અંદર નવી પેટર્ન જે આખી ડેવલપ કરી અને એ અમે જે હવે ક્વિઝ રમાડીએ છીએ, અમારા ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ પણ ઘણી બધી જગ્યાએ જઈ અને ક્વિઝ રમાડે છે અને એ આ ફાસ્ટેસ્ટ ફિંગર સિક્વન્સ ઇન્ડિકેટરથી ક્વિઝ રમાડીએ છીએ. એટલે એના માટેનું આ પણ ઘણી બધી સ્કૂલોવાળા અમારી પાસેથી પરચેસ કરે છે, કોલેજોવાળા પરચેસ કરે છે અને એના શિક્ષકો પણ પોતાની રીતે ક્વિઝ રમાડે છે. અને બીજી જે છે કોલિંગ સિસ્ટમ છે કે જે તમે હોટલમાં જમવા જાઓ ત્યારે જુદા જુદા ટેબલ હોય. હવે ટેબલ ઉપરથી જ્યારે તમારે વેઇટરને બોલાવવાની જરૂર પડે ત્યારે તમે જો બટન દબાવો એટલે તરત જ વેઇટરને ખ્યાલ આવી જાય કે આ નંબરના ટેબલ પર મારી જરૂર છે એટલે ત્યાં જાય. પછી છેલ્લું જે કોડ કન્વર્ટર એ પણ મેં હમણાં થોડી વાર પહેલા એક્સપ્લેન કરી દીધું, એટલે એ છે કોડ કન્વર્ટર. એટલે આ બધી જુદી જુદી પ્રોડક્ટ્સ છે કે જે પ્રોડક્ટને તમે ઈચ્છો તો પણ પરચેસ કરી શકો, તમારે જોઈતી હોય તો પણ અમને કહી શકો અને અમને બોલાવો તો અમે આનો ઉપયોગ કરીને ક્વિઝ છે કે એવી બધી એક્ટિવિટી પણ જુદી જુદી સંસ્થાઓમાં કરાવતા હોઈએ છીએ. એટલે આ હતું. આજે લગભગ એક્ઝેક્ટલી 1 વાગી ગયો છે ને આપણો જે સમય હતો તો 12 to 1, સો આઈ થિંક વી આર ઇન ટાઈમ. એટલે હવે આ છેલ્લી સ્લાઇડ છે કે જેની અંદર મારું ઈમેલ એડ્રેસ પણ છે, મારો મોબાઈલ નંબર પણ છે. છેલ્લે હું એટલું જ કહીશ, જય જવાન, જય કિસાન એન્ડ જય વિજ્ઞાન. એન્ડ થેન્ક્સ ટુ ઓલ ઓર્ગેનાઇઝર્સ એન્ડ વ્યુઅર્સ. મિત્રો, આ મોબાઈલ નંબર અને ઈમેલ તમે નોંધી શકો છો. તમારે જ્યારે પણ મારી જરૂર હોય, મારી સાથે કંઈ પણ ચર્ચા કરવી હોય તો તમે મને ઈમેલ કરી શકો છો અને વધુ ઇમરજન્સી હોય તો મોબાઈલ પણ કરી શકો છો. પણ તમારા જે કોઈ પણ પ્રશ્નો ભવિષ્યમાં પણ તમારે કંઈ પણ આ જે મેં તમને બધા એક્સપ્લેન કર્યા એમાંથી તમારે કોઈ પ્રોજેક્ટ કરવાની ઈચ્છા હોય કે તમારી સ્કૂલમાં કોઈ આવા વર્કશોપ કરાવવા હોય કે તમારે આની કોઈ પ્રોડક્ટની જરૂર હોય તો પણ તમે ચોક્કસ મારો સંપર્ક કરી શકો છો. એટલે આ ઇન્ફોર્મેશન પણ તમે નોંધી શકો છો. અને હવે તમારે આ સંદર્ભે કંઈ પણ ક્વેશ્ચન આન્સર્સ હોય, તમારે કંઈ પણ મને પૂછવું હોય તો મને પૂછી શકો છો. આઈ વિલ ડેફિનેટલી ટ્રાય ટુ આન્સર. Thank you very much to all of you. Thank you so much, sir.
હાજી, થેન્ક યુ. હવે આપણે ક્વેશ્ચન આન્સર નો સેશન ચાલુ કરીશું. કોઈ પણ પાર્ટિસિપન્ટ્સ ને પૂછવા હોય કઈ ક્વેશ્ચન સરને. સર મારો એક હા યસ. જો મારે ભવિષ્યમાં તમારી ગાઈડન્સની જરૂર પડે તો હું તમને કોલ કે વોટ્સએપ કરી શકું? મોસ્ટ વેલકમ. તમારે મને વોટ્સએપ પણ કરી શકો, ઈમેલ પણ કરી શકો, બરોબર છે. તમારે જ્યારે પણ કંઈ પણ ગાઈડન્સની જરૂર હોય, યુ આર મોસ્ટ વેલકમ. ઓકે, થેન્ક યુ સર. ઓકે, એટલે જ મેં મારું ઈમેલ એડ્રેસ અને ફોન નંબર છેલ્લે બધાને માટે મૂક્યો છે. જેને કોઈને પણ મારી સાથે સંપર્ક કરવો હોય તો એ ડાયરેક્ટલી પણ સંપર્ક કરી શકે, આજે અથવા ભવિષ્યમાં ગમે ત્યારે. ઓકે, થેન્ક યુ સર. ઓકે ઓકે. એની અધર ક્વેશ્ચન? હેલો સર. હાજી. હેલો. યસ પ્લીઝ. હા સર, મારું નામ વિકી શાહ. સર, હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે આપણે જ્યાં અહીંયા આપણા દેશમાં કોઈ ચિપ બને છે ખરી સર? જેમ કે ઇન્ટેલનું કોઈ પણ કોમ્પ્યુટર અથવા લેપટોપ કોઈ પણ કોમ્પ્યુટર લઈએ તો એના માટે આપણી કોઈ ગવર્મેન્ટ અથવા આપણી કોઈ સંસ્થા એના માટે પ્રયત્નશીલ છે ખરી સર? આપણે પ્રયત્નશીલ તો છીએ, વર્ષોથી પ્રયત્નશીલ છીએ, પણ જે ટેકનોલોજી છે ચિપ ડિઝાઇનિંગની, કે જે એની જુદી જુદી ટેકનોલોજી હોય છે, એસએસઆઈ ટેકનોલોજી, એલએસઆઈ, પીએલએસઆઈ, આ બધી ટેકનોલોજી હજી સુધી આપણે હસ્તગત કરી શક્યા નથી. અને એટલા માટે જે કોઈ પણ ચિપ ડિઝાઇન થાય છે એ બધી વિદેશમાં જ થાય છે અને ત્યાંથી આપણે ઇમ્પોર્ટ કરવી પડે છે. અહીંયા ભવિષ્યની અંદર સરકાર પણ પ્રયત્નશીલ છે. વચમાં વાઇબ્રન્ટ ગુજરાતમાં એના એમઓયુ પણ થયેલા હતા કે એકાદ બે કંપની આવે, પણ આ બધી ટેકનોલોજી છે અને બીજા દેશો પણ આ બધી ટેકનોલોજી બહુ સરળતાથી બીજા દેશને ન આપે. એટલે એની અંદર ગવર્મેન્ટના પણ ઘણા બધા પ્રશ્નો હોય છે અને હજી સુધી બીજી કોઈ દેશની કોઈ પણ મોટી કંપની આપણે ત્યાંનો પ્લાન્ટ નાખવા હજી સુધી તૈયાર નથી થઈ. આપણા વૈજ્ઞાનિકો પણ આમાં કામ કરે છે. ખાસ કરીને જે મટીરિયલ સાયન્સ બ્રાન્ચ છે એની અંદર એ લોકો વીએલએસઆઈ ને એ બધામાં ધીમે ધીમે આગળ વધવાનો પ્રયત્ન કરે છે. ઓકે સર, થેન્ક યુ સર. બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો? ઓકે સર, આઈ થિંક કે હવે કોઈ પ્રશ્ન નથી. Thank you so much, sir, for such a nice informative session. I would also like to thank all the participants for this webinar. Thank you all of you.